બોલો। જો આજે આપણે કેટલાક સંકેતો ભણીશું, એમાં પહેલો સંકેત છે RI to CI। R એટલે રો, C એટલે કોલમ, R એટલે રોને રોને હાર કહેવાય અને C ને સ્તંભ કહેવાય। એટલે કે બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા। પહેલી હાર પહેલો સ્તંભ બને, બીજી હાર બીજો સ્તંભ બને, ત્રીજી હાર ત્રીજો સ્તંભ બને, જેને સંકેતમાં આપણે RI to CI લખીશું। R એટલે રો અને રો એટલે આપણે એને હાર કહીએ છીએ, C એટલે કોલમ એટલે સ્તંભ કહીશું, બરાબર છે। આપણે એક્ઝામ્પલ લઈએ, ધારો કે નિશ્ચાયક તમને આ આપ્યો છે 1 2 3 4 5 6 7 8 9 એ આપણને આપેલો નિશ્ચાયક છે। હવે આ નિશ્ચાયક ઉપર આપણે કઈ પ્રક્રિયા કરવાની છે? RI to CI એટલે હારને સ્તંભમાં ફેરવવાની। જેમ કે અહીં આગળ એ પ્રક્રિયા કરીએ તો નવો નિશ્ચાયક આપણને ધારો કે D' મળે છે, તો પહેલી હાર એ પહેલો સ્તંભ બન્યો, બીજી હાર એ બીજો સ્તંભ બન્યો અને ત્રીજી હાર એ ત્રીજો સ્તંભ બન્યો। એટલે આપણે દાખલા જે કરવાના છે, સાબિત કરવાના, એની અંદર આપણે આ બધા નિયમનો ઉપયોગ, સંકેતનો ઉપયોગ કરીશું। હવે આને જ લગતો એક પ્રમેય છે। એ પ્રમેય એવો છે કે નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે, હારને સ્તંભમાં ફેરવવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। આપણે એક્ઝામ્પલ લઈએ, ધારો કે D બરાબર આ આપણને આપેલો નિશ્ચાયક છે, જેનું મૂલ્ય મેં ડાયરેક્ટ સીધું જ લખી નાખ્યું છે -52, અને આપણે ઉકેલીશું તો આપણને -52 મળશે। હવે હું આ જ નિશ્ચાયક પર RI to CI, હવે જો આ નિશ્ચાયક પર આપણે RI to CI પ્રક્રિયા કરીએ એટલે નવો નિશ્ચાયક આપણને મળશે D'। ત્યાં પહેલી હાર એ પહેલો સ્તંભ હતો, બીજી હાર એ બીજો સ્તંભ બની ગયો, ત્રીજી હાર એ ત્રીજો સ્તંભ બની ગયો। તમે આનું પણ વિસ્તરણ કરશો એટલે તમને -52 જ મળશે। એટલે આપણે ટૂંકમાં એટલું જ, આ પ્રમેય પરીક્ષામાં પૂછાતો નથી, તમારે માત્ર એટલું યાદ રાખવાનું કે RI to CI કરીએ તો D' બરાબર D, એટલે નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। નિશ્ચાયક આપણે દાખલાની અંદર RI to CI કરીશું તો કોઈ ફેર પડે નહીં નિશ્ચાયકની અંદર, બરાબર છે। બીજો સંકેત એવો છે RI RJ, RI RJ અથવા તો CI CJ। RI RJ એટલે I ની હારને અને J ની હારની અદલા બદલી, એટલે કે I ની હાર C હોય તો સ્તંભ ને R હોય તો હાર, અને J ની હારની અદલા બદલી કરવાની પ્રક્રિયા, બરાબર છે। ધારો કે આપણે D બરાબર આ નિશ્ચાયક લીધો 1 2 3 4 5 6 7 8 9 એ આપેલો નિશ્ચાયક છે। આ નિશ્ચાયક ઉપર આપણે એક પ્રોસેસ કરીએ છીએ, પ્રક્રિયા કરીએ છીએ R1 R2। R1 R2 એટલે શું કહેવાય? પહેલી હાર એ બીજા સ્થાન, બીજી હારના સ્થાને આવે અને બીજી હાર એ પહેલી હારના સ્થાને આવે। તો અહીં જુઓ તમે, પહેલી હાર 1 2 3 હતી એ બીજી હારના સ્થાન પર આવી ગઈ અને બીજી હાર એ પહેલી હારના સ્થાન પર આવી ગઈ, ત્રીજી હારમાં કોઈ ફેરફાર નહીં। એટલે RI RJ અથવા CI CJ નો અર્થ શું થાય કે I ની હાર અને J ની હારની અદલા બદલી કરવાની પ્રક્રિયા। આપણે પ્રમેય લઈએ છીએ, જો નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલા બદલી કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકના મૂલ્યની વિરોધી સંખ્યા છે, અથવા તો એવું કહેવાય કે નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નની અંદર બદલાય છે। -5 આવતું હોય તો 5 આવે અને 6 આવતું હોય તો -6 આવે, બરાબર છે। આપણે એક્ઝામ્પલ લઈએ, D બરાબર આ આપણને આપેલો નિશ્ચાયક છે, જેનું મૂલ્ય મેં ડાયરેક્ટ લખ્યું છે -28, બરાબર છે। હવે હું આ નિશ્ચાયક પર R1 R3 પ્રક્રિયા કરીશું। R1 R3 એટલે પહેલી હાર એ ત્રીજી હારના સ્થાને આવે અને ત્રીજી હાર એ પહેલી હારના સ્થાને આવે, એટલે કે પહેલી હાર અહીં આવી જાય અને ત્રીજી હાર પહેલી હારના સ્થાને આવી જાય। તો આપણને નવો નિશ્ચાયક જે મળે છે, જો અહીંયા 1 5 7 એ ત્રીજી હારમાં છે, જે પહેલી હારમાં આવી ગયું, અને 2 -3 5 જે પ્રથમ હારમાં છે એ ત્રીજી હારના સ્થાને આવી ગયું। હવે આપણે આ નિશ્ચાયકનું વિસ્તરણ કરીશું તો આપણને 28 જવાબ મળશે। એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નમાં વિરોધી સંખ્યા છે। RI RJ એટલે કે I ની હાર અને J ની હારની અદલા બદલીની ક્રિયા, CI CJ એટલે I મો સ્તંભ અને J માં સ્તંભની અદલા બદલીની ક્રિયા કરીએ તો નવો નિશ્ચાયક જે મળે તેનું મૂલ્ય મૂળ નિશ્ચાયકના મૂલ્યની વિરોધી સંખ્યા છે। આપણે દાખલાની અંદર આવી પ્રક્રિયા કરીશું
તો નિશ્ચાયકના દાખલાની અંદર છેક બહાર આપણે માઈનસ મૂકીશું. ધારો કે પહેલી બીજી હારની અદલા બદલી કરીએ તો બહાર તમારે માઈનસ ચિહ્ન કોમન લેવું પડે. બરાબર છે. હવે એને આપણે શોર્ટકટમાં એટલું યાદ રાખીએ, ri to rj અથવા ci to cj, તો d' બરાબર -d, જ્યાં i is not equal to j. એટલે i અને j નું મૂલ્ય સરખું ના હોય. r1 ના લખાય. પહેલી હાર ને પહેલી હારની અદલાબદલી કરી શક્ય બને નહીં. એટલે કે પહેલી બીજી હાર, પહેલી ત્રીજી હાર, બીજી ત્રીજી હારની અદલાબદલી શક્ય બને. હવે ત્રીજો સંકેત આવે છે ri gives ri plus krj. એટલે એનો અર્થ શું થયો કે જેમી હારને k વડે ગુણીને i મી હારમાં ઉમેરવાની ક્રિયા. જેમી હારને k વડે ગુણીશું અને i મી હારમાં આપણે ઉમેરવાની ક્રિયા. આવી જ ક્રિયા સ્તંભ માટે ci gives ci plus kcj થાય. આપણે એક દાખલા તરીકે લઈએ. આ આપણને આપેલો નિશ્ચાયક છે. d બરાબર 1 2 3 4 5 6 7 8 9 એ આપણને આપેલો નિશ્ચાયક છે. હવે હું આ નિશ્ચાયક પર એક પ્રક્રિયા કરું છું. મેં એવું કીધું કે બીજી હારને 2 વડે ગુણવાની અને પહેલી હારમાં ઉમેરવાની. બીજી હારને 2 વડે મનમાં ગુણીશું અને પહેલી હારમાં ઉમેરીશું. ઇફેક્ટ આવશે પ્રથમ હારમાં. અહીંયા જુઓ, r1 માં જ મૂલ્ય બદલાશે. બીજી હારને 2 વડે ગુણવાની છે એટલે અંદર બતાવવાનું નથી. આપણે મનમાં 2 વડે ગુણીને પહેલી હારમાં ચેન્જ કરીશું, બદલાવ લાવીશું. એટલે કે આપણે આ હારને ઉપર 1 2 3 હતું, આ હારને 2 વડે ગુણી એટલે 4 દુ 8, 8 ને 1 9, 5 દુ 10 અને 2 ઉમેર્યા એટલે 12 થશે. 6 દુ 12 અને ઉપર 3 હતા એટલે 15 થશે. એટલે પહેલી હારમાં જ ફેરફાર આવશે. બાકી બીજી હાર ને ત્રીજી હાર સરખી થશે. એને લગતો પ્રમેય એવો છે કે જો નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભ ને k વડે ગુણીને, શબ્દ જુઓ, અન્ય હાર અથવા સ્તંભમાં ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય સમાન રહે છે, બદલાતું નથી. એનો અર્થ એવો થયો કે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના બધા જ ઘટકને કોઈ સંખ્યા વડે ગુણીને બીજી હાર એના સિવાયની, જેને ગુણી એના સિવાયની હાર કે સ્તંભમાં ઉમેરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. આપણે એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આ એક આપણને આપેલું નિશ્ચાયક છે. 1 5 -7 6 0 4 2 -3 5. આ નિશ્ચાયકનું મૂલ્ય મેં સાદુરૂપ આપીને 28 લાવ્યો છું. બરાબર છે. હવે હું આ નિશ્ચાયક પર એક પ્રક્રિયા કરીશ. એ પ્રક્રિયાને આપણે પહેલી હારમાં બદલાવ આવવો હોય તો શરૂઆત લખવાની r1 2 r1 plus 2r2. આ આપણે જાતે લખવાનું છે, નક્કી કરીને દાખલાની અંદર. એટલે આનો અર્થ એવો થયો કે બીજી હારને મનમાં 2 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરીશું. બરાબર છે. બીજી હારને 2 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરવાની ક્રિયા. બરાબર છે. હવે અહીંયા તમે જુઓ તો આપણે આને 2 વડે ગુણીએ તો 6 દુ 12 થશે. પહેલી હારમાં ઉમેરીએ એટલે મેં અહીંયા 13 લખ્યું. આને હું 2 વડે ગુણીશ. 0 ગુણ્યા 2 બરાબર 0 વત્તા 5. તો અહીંયા 5 ના 5 જ રહ્યા. આ સંખ્યાને એટલે 4 ને 2 વડે ગુણીશું મનમાં. 4 દુ 8. એને પહેલી હારના પહેલા આ ઘટકમાં ઉમેરીએ તો 8 માંથી 7 જાય તો 1 થશે. બીજી અને ત્રીજી હારમાં કોઈ ફેરફાર નહીં. હવે તમે આનું વિસ્તરણ કરશો તો તમને જવાબ 28 જ મળશે. એનો અર્થ એવો થયો કે ભાઈ નિશ્ચાયકની કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના બધા જ ઘટકને કોઈ સંખ્યા વડે ગુણીને નોન ઝીરો નંબર, બરાબર છે, બીજી હાર કે બીજા સ્તંભમાં ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. ક્લિયર? પ્રમેય છે જો નિશ્ચાયકની 2 હાર અથવા 2 સ્તંભના અનુરૂપ ઘટકો, શબ્દ પર ભાર મૂક્યો છે, અનુરૂપ ઘટકો સમાન થાય તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય છે. જો નિશ્ચાયકની કોઈ પણ 2 હાર અથવા કોઈ પણ 2 સ્તંભના અનુરૂપ ઘટકો, પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક સમાન હોય તો અને તો જ નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય. દાખલા તરીકે આપણે આ નિશ્ચાયક લખ્યો છે. એમાં તમે પહેલી હાર જુઓ અને ત્રીજી હાર જુઓ.
અહીંયા 2 છે તો અહીંયા પહેલો ઘટક 2 તો પહેલો ઘટક 2, બીજો ઘટક 5 તો બીજો ઘટક 5, 6 તો 6. મીન્સ પહેલી અને ત્રીજી હારના ઘટકો સમાન છે, માટે સીધું જ આપણે આ નિશ્ચાયકનું મૂલ્ય 0 લખી દઈશું. બરાબર છે. કારણ શું આપવાનું કે r1 બરાબર r3, એટલે પહેલી હાર અને ત્રીજી હાર સમાન છે. બરાબર છે. હવે બીજો એક પ્રમેય આવે છે, જો નિશ્ચાયકની કોઈ એક હાર અથવા સ્તંભ ના પ્રત્યેક ઘટકને k વડે ગુણીએ, k is not equal to 0, પ્રત્યેક ઘટકને k વડે ગુણતા નિશ્ચાયકનું મૂલ્ય k ગણું થાય. 2 વડે ગુણીએ તો 2 ગણું થાય, 3 વડે ગુણીએ તો 3 ગણું થાય. આપણે એક એક્ઝામ્પલ લીધું છે, d આપણને આપેલું છે. બરાબર છે. એનું સારું રૂપ મેં ડાયરેક્ટ માન્ય 27 કરેલું છે. હવે હું આ નિશ્ચાયક પર એક પ્રક્રિયા કરીશ. પ્રક્રિયા એવી છે કે બીજી પહેલી હારને મારે 2 વડે ગુણવી છે, અને લખાય કેવી રીતના, r1 gives r1 to 2r1, એટલે કે પહેલી હારને 2 વડે ગુણ્યા. આ સંકેત તમારે યાદ રાખવાના, પહેલી હારને 2 વડે ગુણ્યા. તો પ્રક્રિયા કરીએ આપણે આવી, તો આપણને જે નવો નિશ્ચાયક છે, તો પહેલી હાર અહીંયા 2, 6 અને 1 હતી, અને 2 વડે ગુણ્યું તો અહીંયા 4 લખ્યું, અને 2 વડે ગુણ્યું તો આને 12 લખ્યું, અને 2 વડે ગુણ્યું તો 2 લખ્યું. હવે આને આપણે ઉકેલીશું તો આપણને એનો જવાબ 2 ગણો, ઉપર 28 તો -28, એનું 2 ગણું એટલે -56 મળશે. એટલે કે 2 ગુણ્યા -28, એટલે મૂળ નિશ્ચાયકના મૂલ્ય કરતા 2 ગણો જવાબ મળે. હવે એક પ્રમેય બીજો એવો છે કે નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભના કેટલાક અથવા બધા જ ઘટકોને 2 પદોના 2 અથવા વધારે પદોના સરવાળે તરીકે દર્શાવી શકાય, તો નિશ્ચાયકને 2 અથવા વધારે નિશ્ચાયકના સરવાળા તરીકે દર્શાવી શકાય. એક્ઝામ્પલ લઈએ આપણે. પહેલી હાર મેં લખી a1 + b1 a2 + b2 a3 + b3. બીજી હાર છે b1 b2 અને b3. મેં શું લખ્યું છે, b1 b2 અને b3, અને c1 c2 અને c3. હવે આ એક નિશ્ચાયક આપણને આપેલો છે. એક નિશ્ચાયકમાંથી મેં 2 નિશ્ચાયક બનાવ્યા છે. અહીંયા તમે જુઓ, અહીંયાથી મેં a1 લીધો, અહીંયાથી a2 લીધો, અહીંયાથી a3 લીધો. તો a1 a2 a3 બીજી ને ત્રીજી હાર સેમ ટુ સેમ એની એ જ રાખી. પછી b1 b2 અને b3 બીજા નિશ્ચાયકની અંદર બીજી ને ત્રીજી હાર એમની એમ, એટલે એક નિશ્ચાયકમાંથી 2 નિશ્ચાયકના સરવાળા તરીકે આપણે દર્શાવ્યું. જનરલી આપણે 2 નિશ્ચાયકમાંથી એક નિશ્ચાયકમાં જવાનું આવશે. આના પરથી આ નિશ્ચાયક લખવાનો આપણને આવશે. બરાબર છે. અથવા આના પરથી પણ આ નિશ્ચાયક લખવાનો આવી શકે. બરાબર છે. એટલે આપણે અહીંયા એક બીજું સમજી લઈએ કે હવે તમે યાદ રાખો, r1 gives r1 - r2. આનો અર્થ શું થયો કે પહેલી હારમાંથી બીજી હારની બાદબાકી કરી, એટલે ઇફેક્ટ આપણે લાવવાની પહેલી હારમાં. દાખલા તરીકે આપણે d બરાબર 1 2 3 4 5 6 7 8 9 છે. બરાબર છે. હવે હું એવું લખીશ, r1 gives r1 - r2, એટલે પહેલી હારમાંથી બીજી હારની બાદબાકી અસર થશે પહેલી હારમાં. બરાબર છે. 1 માંથી 4 જશે તો આપણે -3 લખીશું, 2 માંથી 5 જશે તો અહીંયા -3, 3 માંથી 6 જશે તો -3. બીજી હારમાં કોઈ ફેરફાર નહીં, અને ત્રીજી હારમાં પણ કોઈ ફેરફાર નહીં. બરાબર છે. એટલે કે આનો અર્થ શું થયો કે પહેલી હારમાંથી બીજી હારને બાદબાકી કરી, એટલે કે બીજી હારને -1 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરી. બરાબર છે. હવે આપણે સ્વાધ્યાય 4.2 શરૂ કરવા જઈ રહ્યા છે. હવે એમાં તમારે એટલું ધ્યાન રાખવાનું કે આપેલા નિશ્ચાયકમાં એવી પ્રક્રિયા કરવાની કે જેથી શક્ય હોય એટલા 0 બને. 0 જેટલા નિશ્ચાયકની અંદર આવે એટલો દાખલો આપણો સરળ થઈ જાય. બીજી વસ્તુ કે દરેક હાર કે સ્તંભમાંથી કોઈ પણ ઘટક સામાન્ય નીકળે છે કે નહીં તે પહેલા આપણે જોઈ લેવાનું અને તેને સામાન્ય કાઢવાનો. સામાન્ય કાઢતી વખતે આપણે એટલું યાદ રાખીશું કે જવાબ શું લાવવાનો છે, ત્યારબાદ આપણે સામાન્ય કાઢીને આપણે જવાબ લાવવાનો ટ્રાય કરીશું. નિયમ બધા જાણી ગયા છે કે કોઈ પણ 2 હાર કે કોઈ પણ 2 સ્તંભના બધા જ ઘટકો સમાન થાય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 આવે.
નિશ્ચાયકની કોઈ પણ હારના બધા ઘટકો અથવા કોઈ પણ સ્તંભના બધા જ ઘટકો શૂન્ય થાય તો પણ જવાબ 0 આવે. હવે સ્વાધ્યાય 4.2 નો પહેલો દાખલો એવું કહે છે કે નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરીને નીચેના દાખલા સાબિત કરવાના છે. એમાં પહેલો દાખલો છે, હું લખું છું x y z a b c x વત્તા a y વત્તા b અને z વત્તા c બરાબર 0. આપણે અહીંયા 0 લાવવાનું છે, બરાબર છે. હવે આપણે વિચારીશું કે 0 કેવી રીતે આવે. પ્રમેય છે, જો વિસ્તરણ કરવાનું નથી, નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે આનો જવાબ લાવવાનો છે, આનું સીધું વિસ્તરણ કરવાનું નથી. હવે તમે વિચારો કે આનો જવાબ 0 કેવી રીતે આવશે. આમાં ઘણી બધી રીતે જવાબ આવી શકે. કોઈ એવું વિચારે કે પહેલા સ્તંભને ઋણ 1 વડે ગુણે અને ત્રીજા સ્તંભમાં ઉમેરે. કોઈ એવું વિચારે કે બીજા સ્તંભને ઋણ 1 વડે ગુણે અને ત્રીજા સ્તંભમાં ઉમેરે. કોઈ એવું વિચારે કે બીજા સ્તંભને 1 વડે ગુણીને પહેલા સ્તંભમાં ઉમેરે. બરાબર છે. એટલે ટૂંકમાં આપણો ટાર્ગેટ એવો છે કે ભાઈ બે હાર કે બે સ્તંભને 0 લાવીએ એટલે નિશ્ચાયકનું મૂલ્ય આપણને 0 મળી જાય. હવે હું શરૂ કરું છું દાખલો. ડાબી બાજુ બરાબર x y z a b c x વત્તા a y વત્તા b z વત્તા c બરાબર છે. હવે તમારે જે પ્રોસેસ, તમારે ટાર્ગેટ એટલો રાખવાનો કે બે સ્તંભ કે બે હાર સમાન લાવવાની. હવે હું અહીંયા પ્રક્રિયા કરું છું. જુઓ, c1 gives c1 plus c2 પ્રક્રિયા કરતા. હવે તમે આનો મીનિંગ મને કહો. મેં શું કર્યું? c1 gives c1 to c1 plus c2 એટલે અસર થશે પહેલા સ્તંભની અંદર. c1 plus c2 એટલે બીજા સ્તંભને 1 વડે ગુણીને પહેલા સ્તંભમાં ઉમેરવાનો. અસર થવાની છે પહેલા સ્તંભની અંદર, બીજો સ્તંભ એનો એમ જ રહેશે. બરાબર છે. એટલે આ બંનેનો સરવાળો x વત્તા a y વત્તા b z વત્તા c a b c x વત્તા a y વત્તા b z વત્તા c. હવે તમે જોશો કે પહેલો અને ત્રીજો સ્તંભ સમાન છે એટલે આપણે સીધું જ આનો જવાબ 0 મૂકી દેવાનો. બાજુમાં રીઝન આપવાનું c1 = c3 એટલે કે જમણી બાજુ. તમે આવું પણ કરી શકો. જો c3 gives c3 minus c1 અથવા c3 gives c3 minus c2. c3 માંથી c1 સબટ્રેક્ટ કરો, c1 બાદ કરો અથવા કોલમ 3 માંથી કોલમ 2 બાદ કરો તો પણ જવાબ આ 0 જ આવશે. અહીંયા તમે c3 minus c1 ને ત્રીજા સ્તંભમાંથી પહેલો સ્તંભ બાદ કરશો એટલે તમને એક abc મળશે. અહીંયા abc છે એટલે જવાબ 0. ત્રીજા સ્તંભમાંથી બીજો સ્તંભ બાદ કરશો, આમાંથી આ બાદ કરો એટલે અહીંયા xyz મળશે. અહીંયા xyz છે એટલે જવાબ પાછો 0 આવી જશે. બરાબર છે. એટલે આ દાખલો આપણો પૂરો થઈ ગયો. હવે બીજો દાખલો લઈએ આપણે. બીજા દાખલામાં પણ આપણે 0 જ લાવવાનું છે, કદાચ 0 જ લાવવાનું છે. હવે જોઈએ, સાબિત કરવાનો દાખલો છે. અહીંયા લખીશું આપણે a minus b b minus c c minus a b minus c c minus a minus b c minus a minus b b minus c બરાબર 0. હવે તમને મેં પહેલા કીધું કે નિશ્ચાયકની કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના બધા જ ઘટક શૂન્ય થાય એટલે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય. હવે અહીંયા આપણે જોઈએ રો વાઇઝ હાર વાઇઝ સરવાળો કરીએ. પહેલી હાર વત્તા બીજી હાર વત્તા ત્રીજી હાર. તમે જુઓ a minus b plus b minus c plus c minus a 0, આ પ્લસ આ 0, આ પ્લસ આ 0. અથવા તમે સ્તંભ વાઇઝ સરવાળો કરો. પહેલો સ્તંભ વત્તા બીજો સ્તંભ વત્તા ત્રીજો સ્તંભ તો પણ પહેલા સ્તંભની અંદર બધા ઘટકો શૂન્ય મળશે.
આપણે શરૂ કરીએ છીએ ડાબી બાજુથી a minus b, b minus c, c minus a, b minus c, c minus a minus b, c minus a minus b, b minus c. હવે સ્તંભની પણ પ્રક્રિયા થાય અને હારની પણ પ્રક્રિયા થાય. હું હારવાળી પ્રક્રિયા કરું છું. આપણે શું કરીશું? r1 વત્તા r2 વત્તા r3. એનો અર્થ એવો થયો કે બીજી અને ત્રીજી હારને પહેલી હારમાં ઉમેરી દઈશું. તમે જુઓ, આ વત્તા આ વત્તા આ, a માઈનસ b વત્તા b માઈનસ c વત્તા c માઈનસ a, આ બધું કટ થશે એટલે આપણને 0 મળશે. એટલે અહીંયા આપણને એવું લખીશું 0 b માઈનસ c, c માઈનસ a, આ વત્તા આ પણ 0 મળશે. c માઈનસ a માઈનસ b, અહીંયા 0 a માઈનસ b, b માઈનસ c. બરાબર છે. પહેલી હારના બધા જ ઘટકો શૂન્ય મળ્યા એટલે સીધું જ તમારે જવાબ એનો શું આવશે? 0. એટલે આ તમારો આન્સર આવી ગયો and that is equal to જમણી બાજુ. બરાબર છે. આવું જ તમે કોલમમાં પણ કરી શકો. કોલમમાં કેવું લખવાનું? C12 C1 plus C2 plus 3 એટલે તમને પહેલા કોલમમાં બધા ઘટકો 0 મળશે, બીજો અને ત્રીજો સ્તંભ એમનો એમ મળશે એટલે જવાબ પણ તમને 0 જ મળશે. C1 gives C1 એટલે પહેલી સ્તંભમાં અસર થશે. R12 R1 plus R2 plus R3 એટલે પહેલી હારમાં અસર લાયા. બરાબર છે. હવે આપણે દાખલા નંબર 3 લઈએ. બરાબર છે. દાખલા નંબર 3 ની અંદર જવાબ આપણે શૂન્ય જ લાવવાનો છે. 2 3 5 7 8 9 65 75 અને 86 બરાબર 0. હવે થોડુંક તમારે મગજ ચલાવવું પડે. અહીંયા ઘડી 0 વિસ્તરણ કરવાનો નથી, પ્રમેયનો ઉપયોગ કરવાનો, ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. હવે તમે અહીંયા શું કરશો? બે હાર કે બે સ્તંભને સમાન લાવવાનો પ્રયત્ન કરવાનો. બરાબર છે. હવે ત્રીજો સ્તંભમાં 65 65 છે, 75 છે, 86 છે. હવે તમે વિચારો, હું ડાબી બાજુ લખી નાખું છું. ડાબી બાજુ બરાબર 2 2 3 5 7 8 9 65 75 86. રાઈટ. હવે તમારે વિચારવાનું છે કે જવાબ 0 કેવી રીતે લાવીશું, શું પ્રક્રિયા કરીશું તો આપણને બે હાર કે બે સ્તંભ સમાન મળે. મને એવો આઈડિયા આવે છે કે હું બીજા સ્તંભને 9 વડે 9 વડે 9 ગુણ્યા 7 63 આમાં ઉમેરી દઈએ તો 65, 9 8 72 વત્તા 3 તો 75, 9 9 81 વત્તા 5 તો 86. મારે ઇફેક્ટ લાવવાની છે પહેલા સ્તંભની અંદર. બરાબર છે. એટલે હું શું લખીશ? C1 gives, જોજો બરાબર, C1 વત્તા 9C2. મેં શું લખ્યું? મનમાં બીજા સ્તંભને 9 વડે ગુણીને પહેલા સ્તંભમાં ઉમેરવાના. અસર થશે પહેલા સ્તંભમાં. હવે લખીએ એક જ સ્ટેપનો દાખલો. જો 9 × 63 વત્તા 2 એટલે અહીંયા તમને 65 મળશે. બીજા આ સ્તંભ આને આપણે 9 વડે ગુણ્યા તો 9 8 72 વત્તા 3 એટલે 75, 9 9 81 વત્તા 5 એટલે 86, 7 8 9 65 75 અને 86. હવે તમે જુઓ, પહેલો અને ત્રીજો સ્તંભ સમાન દેખાય છે. પહેલા અને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટકો સમાન દેખાય છે, માટે આપણે જવાબ લખીશું 0. બાજુમાં કારણ આપીશું C1 બરાબર C3 બરાબર જમણી બાજુ. બરાબર છે.
હવે દાખલા નંબર આપણે 4 લઈએ છીએ. ચોથો દાખલો એવો છે 1 1 1 પછી BC AC AB A કૌંસમાં B વત્તા C B કૌંસમાં C વત્તા A C કૌંસમાં A વત્તા B બરાબર 0. અહીંયા પણ આપણે 0 જ લાવવાનું છે. હવે પહેલા તો આપણે ડાબી બાજુ લખી નાખીએ. બરાબર, ડાબી બાજુ બરાબર 1 1 1 BC AC AB A કૌંસમાં B વત્તા C B કૌંસમાં C વત્તા A C કૌંસમાં A વત્તા B. હવે અહીં કઈ એટલું સહેલું નથી કે ભાઈ તરત બે હાર કે બે સ્તંભ સમાન થઈ જાય. એટલે પહેલામાં પહેલું હું શું કરીશ કે આ કૌંસ ખોલી નાખું છું. ત્રીજા સ્તંભના 1 1 1 BC AC AB AB વત્તા AC BC વત્તા AB AC વત્તા BC. હજુ પણ તમે જુઓ કે ભાઈ હવે શું પ્રક્રિયા કરીએ તો આપણને જવાબ 0 મળે. વિસ્તરણ તો કરવાનું જ નથી. બરાબર છે. હવે મને એવો આઈડિયા આવે છે કે હું બીજા સ્તંભને 1 વડે ગુણીને પહેલા ત્રીજા સ્તંભમાં ઉમેરી દઈશ. જો હું પ્રક્રિયા કરું છું એ તમે જુઓ. મારે આની અંદર એડ કરવા છે એટલે C3 gives C3 plus C2 એટલે કે બીજા સ્તંભને ત્રીજા સ્તંભમાં ઉમેર્યા. અસર થશે ત્રીજા સ્તંભની અંદર. બરાબર છે. 1 1 1 BC AC AB આને આની અંદર ઉમેરી દઈએ એટલે AB વત્તા BC વત્તા AC. સેમ વસ્તુ જુઓ તમે, AB વત્તા BC વત્તા AC AB વત્તા BC વત્તા AC. બે બીજા સ્તંભને આપણે ત્રીજા સ્તંભમાં ઉમેર્યા. હવે તમે જોશો કે ત્રીજા સ્તંભના બધા ઘટકો સમાન છે એટલે હું એક કામ કરીશ કે ત્રીજા સ્તંભમાંથી AB વત્તા BC વત્તા AC સામાન્ય લઈ લઈશ. છે કોમન કાઢી નિશ્ચયની બહાર મૂકી દઈશું. એટલે આપણે અહીં લખીએ AB વત્તા BC વત્તા AC 1 1 1 BC AC AB 1 1 1. આપણે શું કર્યું? ત્રીજા સ્તંભમાંથી AB વત્તા BC વત્તા AC કોમન લીધા. અહીં રીઝન આપવું હોય તો તમારે આપી દેવાનું. ત્રીજા સ્તંભમાંથી AB વત્તા BC વત્તા AC સામાન્ય લેતા. બરાબર છે. હવે તમે જોશો તો પહેલો સ્તંભ અને ત્રીજા સ્તંભના ઘટકો સમાન દેખાય છે એટલે આ નિશ્ચયકનું મૂલ્ય 0 થઈ ગયું. એટલે આપણે લખીશું અહીં ઘડી AB વત્તા BC વત્તા AC કૌંસમાં 0 બાજુમાં રીઝન આપીશું C1 બરાબર C3 બરાબર 0 બરાબર જમણી બાજુ. બરાબર છે. આજે આપણે આટલું જ રાખીએ છીએ. બરાબર.